વર્કશોપ છે તમે સાંભળ્યું એ પ્રમાણે એના 3 સેશન્સ છે અને ત્રણેય સેશન્સના એક પાર્ટ્સમાં ડિવાઈડ કર્યું છે બેઝડ ઓન ધ 3 સ્ટેપ્સ જે ઇન્ડક્ટિવ બાઇબલ સ્ટડીના હોય છે, ઓબ્ઝર્વેશન, ઇન્ટરપ્રિટેશન અને એપ્લિકેશન. તો એ આપણે આજે પહેલું જે સ્ટેપ છે ઓબ્ઝર્વેશન એ જોવાના છીએ. એની પહેલા આપણે અમુક કોટ્સ જોઈએ. જીમ આઈ પેકરે આ પ્રમાણે કીધું છે, જે હમણાં થોડાક દિવસો પહેલા જ પ્રભુમાં ઊંઘી ગયા, પ્રભુના મોટા સેવક, એમણે આ પ્રમાણે કીધું છે કે ઇફ આઈ વર સેટન, one of my first aims would be to stop the folks digging into the Bible. જો હું શૈતાન હોત તો હું લોકોને બાઇબલમાં ઊંડે ખોદવાને માટે રોકે, એ સૌથી પહેલું મારું કામ હોત. એટલે એ બતાવે છે કે શૈતાન એ ટ્રાય કરતો હોય છે કે આપણે ઈશ્વરના વચનોમાં ડીગ ના કરીએ, ખોદીને જે પ્રેશિયસ વસ્તુઓ છે, સત્યો, એ આપણે શોધી ના કાઢીએ. સ્ટેનલી જોન્સે આ પ્રમાણે કીધું છે કે sin will keep you away from the book or the book will keep you away from sin. પાપ તમને બાઇબલથી દૂર રાખશે અથવા તો બાઇબલ તમને પાપથી દૂર રાખશે. હાવર્ડ હેન્ડ્રિક્સે કીધું છે કે ડસ્ટી બાઇબલ રિવીલ્સ ડર્ટી લાઈવ્સ. એટલે જો તમારું બાઇબલ ધૂળ ખાતું હોય તો એ બતાવશે કે તમારા જીવનો એ ગંદા છે. અને either you are in the word and it is molding you into the image of Christ, or you are in the world and the world is squeezing you into its mold. એટલે કાં તો આપણે વચનમાં હોઈએ અને આપણે એ દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના રૂપમાં રૂપાંતર પામીએ છીએ, અથવા તો આપણે વર્લ્ડમાં એટલે દુનિયામાં છીએ અને દુનિયા આપણને એના ઢાંચામાં જાણે કે નીચોવે છે અથવા તો સ્ક્વીઝ કરે છે, આપણને દબાવે છે. તમારામાંથી કોઈ એક જણ આ કલમો વાંચશે? યશાયાનો 40મો અધ્યાય 6 થી 8 કલમ. કોઈ પણ એક જણ મોટેથી અને ક્લિયરલી વાંચશો? એક અવાજ કહે છે, સાદ પાડ. હું પૂછું છું, શું સાદ પાડું? જવાબ મળે છે, સર્વ મનુષ્ય ઘાસ જ છે ને તેમનું સર્વ સૌંદર્ય ખેતરના ફૂલ જેવું છે. દેવના શ્વાસથી ઘાસ ચીમડાઈ જાય છે અને ફૂલો કરમાઈ જાય છે. નાશવંત માનવી પણ તેના જેવો જ છે. ઘાસના તડખલા વચન સુકાઈ જાય છે, ફૂલો કરમાઈ જાય છે, પણ આપણા દેવનું વચન સદાકાળ સુધી કાયમ રહે છે. રાઈટ. આ કલમમાં પ્રભુનું વચન આપણને જણાવે છે કે બીજી બધી જ વસ્તુઓ, બધા જ લોકો અને લોકોનું જે સુંદર દેખાતી એવી વસ્તુઓ હોય, દેટ મીન્સ એવરીથિંગ બ્યુટીફુલ, જે પણ આપણને સારું લાગતું હોય એ બધું જ એ સુકાઈ જવાનું છે, ચીમડાઈ જવાનું છે અને એ નાશવંત છે. એવરીથિંગ દેટ ઇઝ સીન ઇઝ ટેમ્પરરી. પણ એક વસ્તુ છે, એક જ વસ્તુ છે કે જે સદાકાળ રહેશે, તો દેવનું વચન છે જે આપણી પાસે આપણા હાથમાં છે. અને આઈ હોપ કે આપણે બધા અત્યારે બાઇબલ, નોટબુક અને પેન લઈને બેઠા હોઈશું. અને આ વર્ચ્યુઅલ વર્કશોપ હોવાના લીધે હું નોટ્સ તમને હાથમાં નથી આપી શકતી, માટે આપણી આ લિમિટેશન છે એને આપણે એમાં કોઓપરેટ કરી અને આપણે નોટ્સ આપણે પોતે લઈશું, સો દેટ આપણે એનો ફૂલ બેનિફિટ લઈ શકીએ. અને એ માટે કે જ્યારે ભવિષ્યમાં પણ તમે રિફર કરવો હોય આઈપીએસ ને માટે, તો તમે એ રિફર કરી શકો છો. તો જે તમને ઇન્વિટેશન આપવામાં આવ્યું એમાં ઓલરેડી આ બાબતો લખી હતી, તો પણ આપણે ફરીથી એકવાર જોઈ લઈએ કે ઇન્ડક્ટિવ બાઇબલ સ્ટડી આપણે શા માટે કરવું જોઈએ, બાઇબલનો અભ્યાસ શા માટે કરવો જોઈએ. તો સૌથી મુખ્ય બાબત એ છે કે બાઇબલ દ્વારા જ આપણે ઈશ્વરને જાણી શકીએ છીએ અને આપણા માટેના તેમના હેતુઓને આપણે જાણી શકીએ છીએ. અને જો આપણે બાઇબલ સિવાય તે શોધવાનો પ્રયત્ન કરીએ તો આપણે ક્યાંય નહીં પહોંચીએ. યહોશવા 1:8 પ્રભુએ આજ્ઞા આપી છે અને 2 તિમોથી 3 લખ્યું છે એ પ્રમાણે કે આપણી આત્મિક વૃદ્ધિ એ દ્વારા થાય છે અને આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જેવા બનતા જઈએ છીએ. આ સર્વ બાઇબલ અભ્યાસ દ્વારા જ બને છે, એના સિવાય બીજું કોઈ શોર્ટકટ નથી. રાઈટ. અને પાપ ઉપર આપણે વિજય મેળવવો હોય તો એના માટે પણ બાઇબલનો અભ્યાસ અને એનું પાલન એ અનિવાર્ય છે. અને
ટુ નો ધ રાઈટ ડાયરેક્શન્સ, કે કઈ દિશામાં આપણે આગળ જવું જોઈએ, એને માટે પણ ઈશ્વરનું વચન બાઇબલ એ જ આપણા માટે એક ગાઈડ છે, એક લાઇટ છે, અને આપણા માટે જે પણ જરૂરી હોય એ બધી જ બાબતો ઈશ્વરનું વચન છે. અને જો તમે આ એક ઇમ્પોર્ટન્ટ એનો ઇન્ડક્ટિવ બાઇબલ સ્ટડીનું ઇમ્પોર્ટન્સ વિચારો કે કેટલું છે, તો હું 1 કલાક 2 કલાક એના પર જ બોલી શકું. પણ અત્યારે આપણે એ જોવાના છીએ કે કેવી રીતે કરવાનું આપણે ઇન્ડક્ટિવ બાઇબલ સ્ટડી માટે. અત્યારે ઇમ્પોર્ટન્સ એનું આપણે નથી જોતા, પણ આપણે એ સમજવાની જરૂર છે કે આપણા માટે આપણા આત્મિક જીવનને માટે સૌથી અગત્યની કોઈ બાબત હોય તો એ છે કે ઈશ્વરના વચનોનું મનન અને એનું પાલન પ્રાર્થના સાથે આપણે કરીએ તો જ આપણે આત્મિક જીવનમાં આપણે વૃદ્ધિ પામી શકીએ છીએ. રાઈટ. તો કોઈ પણ અભ્યાસને માટે 2 પદ્ધતિ હોય છે, 2 અપ્રોચીસ હોય છે કોઈ પણ ફિલ્ડના સ્ટડીને માટે. એક ડિડક્ટિવ મેથડ, જેને ઉપસંહાર આધારિત પદ્ધતિ કહી શકાય, જેમાં પહેલા કન્ક્લુઝન આપે અથવા તો પહેલા જે જનરલ સ્ટેટમેન્ટ હોય એ આપવામાં આવે અને પછી એના સ્પેસિફિક એક્ઝામ્પલ્સ અપાય. લાઈક મેથ્સના ફોર્મ્યુલાઝ હોય તો પહેલા ફોર્મ્યુલાઝ આપી દેવામાં આવે અને પછી એના એક્ઝામ્પલ્સ એ પ્રમાણે ફોર્મ્યુલાથી સોલ્વ કરાય. અને બીજી જે મેથડ છે ઇન્ડક્ટિવ મેથડ, એમાં સ્પેસિફિક વસ્તુઓથી સ્ટાર્ટ કરીને જનરલ તરફ લઈ જાય, એને હકીકત આધારિત પદ્ધતિ કહી શકાય, જેમાં પહેલા ફેક્ટ્સ આપવામાં આવે અને એ ફેક્ટ્સ પરથી આપણે કન્ક્લુઝન પર આવીએ. અને મોટા ભાગના સબ્જેક્ટ્સ આ રીતે સ્ટડી કરવામાં આવે છે. તમે ફિઝિક્સ લો, બોટની કે કેમિસ્ટ્રી કે આર્કિયોલોજી કે હિસ્ટ્રી, એ બધા સબ્જેક્ટ્સ પહેલા સ્પેસિફિક વસ્તુઓ ફેક્ટ્સ શોધવામાં આવે અને ત્યાર પછી એના કન્ક્લુઝન્સ ડ્રો કરવામાં આવે. રાઈટ. એટલે ઇન્ડક્ટિવ મેથડ એ યુનિવર્સલી એક્સેપ્ટેડ મેથડ છે અને એ જે પ્રેશિયસ ટ્રુથ્સ છે, જે મૂલ્યવાન સત્યો છે ઈશ્વરના વચનોના, એ શોધવાને માટે, ખોદીને કાઢવાને માટે આપણે એ પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ છીએ. અને ડિડક્ટિવ મેથડ જે છે એ પણ ઉપયોગી છે, પણ એને માટે બાઇબલનો વધારે ડીપ અને બ્રોડ અન્ડરસ્ટેન્ડિંગની જરૂર છે. ફોર એક્ઝામ્પલ, ડોક્ટ્રિન્સ સ્ટડી કરવા હોય, ટ્રિનિટીનો ડોક્ટ્રિન હોય કે રેઝરેક્શન કે કોઈ પણ ડોક્ટ્રિન સ્ટડી કરવો હોય તો ડોક્ટ્રિનલ સ્ટેટમેન્ટ્સ આપ્યા હોય તો એના આપણે સપોર્ટિવ અન્ડરસ્ટેન્ડિંગ માટે આપણે ડિડક્ટિવ મેથડ યુઝ કરીએ છીએ. પરંતુ બાઇબલ સ્ટડી ઇન્ડક્ટિવ મેથડથી આપણે કેવી રીતે કરીએ, તો જે કોઈ પેસેજ આપણે વાંચીએ, સ્ટડી કરીએ, બુક સ્ટડી કરીએ અને એના પરથી આપણે કન્ક્લુઝન્સ પર આવીએ અને એ રીતે આપણે જે એના બાઇબલના સત્યો છે એ આપણે શોધી શકીએ છીએ. ઓકે. અને આ ખાલી યુએસઆઈમાં આ ઇન્ડક્ટિવ બાઇબલ સ્ટડી મેથડ વાપરવામાં આવે છે એવું નથી. આખા વર્લ્ડમાં જ્યાં પણ પ્રભુનું વચન શીખવવામાં આવે છે પદ્ધતિસર, આખા વર્લ્ડમાં ઇન્ડક્ટિવ બાઇબલ સ્ટડી એ એક્સેપ્ટેબલ મેથડ છે અને એ દ્વારા બધા જ પ્રભુના સેવક સેવિકાઓ એ લોકો વૃદ્ધિ પામ્યા છે અને હજી પણ પામી રહ્યા છે. ઓકે. આ એક નાની એક્સરસાઇઝ છે અને આઈ હોપ આપણે બધા એમાં પાર્ટિસિપેટ કરીશું. તો તમે અનમ્યુટ કરીને બોલશો ટ્રુ ઓર ફોલ્સ. 3 સ્ટેટમેન્ટ્સ છે. પહેલું આ પ્રમાણે છે: બાઇબલ દૈવી અને સંપૂર્ણ સત્તાવાળા દેવનો શબ્દ છે. જ્યારે આપણે સમજીએ છીએ કે દેવ તેના દ્વારા શું કહે છે, આપણે તેનું પાલન કરવું જોઈએ. ટ્રુ ઓર ફોલ્સ, સાચું કે ખોટું? મારા સ્ક્રીનમાં મને દેખાતું નથી બધા છો કે નહીં. સો યુ હેવ ટુ અનમ્યુટ એન્ડ યુ હેવ ટુ સ્પીક આઉટ. તમે બોલજો આન્સર્સ, તો આપણે જલ્દી આગળ વધી શકીશું અને જલ્દી પૂરું કરી શકીશું. Bible is the word of God with divine and absolute authority. When we understand what God says through it, we must obey it. True or false? True. Sorry? True or false? આ તો બહુ સિમ્પલ છે. True. True, yes, that's right. યસ. જ્યારે આપણને ખબર પડે કે ઈશ્વર આપણને શું કહે છે, બાઇબલમાં જે લખ્યું છે, વી મસ્ટ ઓબે ઇટ. રાઈટ. એ બેઝિક વસ્તુ છે અને એ આપણે
એ જ અન્ડરસ્ટેન્ડિંગ સાથે આગળ વધવું જોઈએ કે આપણે બાઇબલમાંથી જે શીખીએ છીએ એ આપણે માનવું જ રહ્યું. અને આપણે જો માનવું ના હોય પણ બીજા કોઈ પણ કારણોસર જો આપણે બાઇબલને આપણે સ્ટડી કરવાનો પ્રયત્ન કરીએ અને જો એને માનીએ નહીં તો પછી એ બધો સ્ટડી એ લિટરલી વેસ્ટ ઓફ ટાઈમ અને વેસ્ટ ઓફ એનર્જી હશે. રાઈટ? એટલે આપણું ફોકસ એ જ હોવું જોઈએ કે આપણે જે પણ વાંચીએ છીએ, સમજીએ છીએ, સ્ટડી કરીએ છીએ, આપણે ઈશ્વરના વચનોને આધીન થવા માટે અને એનું પાલન કરવા માટે એ કરીએ છીએ. Okay, next. In India, people are convinced that religious knowledge is possessed only by an expert. એટલે ભારતમાં લોકોને ખાતરી છે કે ધાર્મિક સમજ અથવા તો ધાર્મિક લેખોની જે સમજ છે એ ફક્ત કોઈ નિષ્ણાંત પાસે જ છે. તેથી બાઇબલને પણ સમજવા માટે તમારે મૂળ ભાષાઓમાં નિષ્ણાંત વિદ્વાન બનવું જોઈએ. બાઇબલ જે મૂળ ભાષાઓમાં લખ્યું છે, ઓરિજિનલ લેંગ્વેજીસ, હિબ્રુ, ગ્રીક, જો એમાં તમે એક્સપર્ટ સ્કોલર બનો તો જ તમે બાઇબલ સમજી શકો. ટ્રુ ઓર ફોલ્સ? ફોલ્સ. Yes, very good. Third one, Bible is the word of God, a supernatural book, so we can expect to understand it only in a supernatural way through illumination of the Holy Spirit. Careful study and hard thinking are not required. આપણે ફક્ત પવિત્ર આત્માની સમજથી જ શીખી શકીએ છીએ, માટે આપણે અભ્યાસ કરવાની અને મહેનત કરવાની કોઈ જરૂર નથી. ફોલ્સ. ફોલ્સ? શ્યોર? કોઈક લોકો માને છે કે આ સાચું છે? ફોલ્સ. ઓકે, બીજા કોઈ? યસ. એટલે ફર્સ્ટ સ્ટેટમેન્ટ ટ્રુ લાગે છે અને પાછળનું સેન્ટેન્સ ફોલ્સ લાગે છે. ઓકે, સ્ટુડન્ટ્સ માંથી? આપણે આ સ્ટુડન્ટ્સને ધ્યાનમાં રાખીને રાખ્યો છે પ્રોગ્રામ, એટલે મારું ફોકસ સ્ટુડન્ટ્સ રહેશે અને સ્પેશિયલી એ લોકો જેઓ ફર્સ્ટ ટાઈમ પાર્ટિસિપેટ કરી રહ્યા છે. રાઈટ? ઈશ્વરનું વચન છે એટલે ઈશ્વરના પવિત્ર આત્મા દ્વારા જ આપણે એને સમજી શકીએ, પણ એની સાથે આપણે જે મહેનત કરવાની છે અને આપણે જે કાળજીપૂર્વક અભ્યાસ કરવાનો છે એ ઇમ્પોર્ટન્ટ છે અને એ જરૂરી છે. રાઈટ? તો આ સ્ટેટમેન્ટ ફોલ્સ છે. કેરફુલ સ્ટડી એન્ડ હાર્ડ થિંકિંગ આર રિક્વાયર્ડ. બરાબર? કાળજીપૂર્વક અભ્યાસ અને મહેનત એ જરૂરી છે. ઓકે, તો આજના સમયમાં બાઇબલને અભ્યાસ કરવાને માટે કયા આપણને અવરોધ નડે છે અથવા તો કયા ચેલેન્જીસ છે? આઈ વિશ કે હું ઇન્ટરેક્ટ કરી શકે અને આપણી લિમિટેશન્સ છે હું તમને જોઈ નથી શકતી, પરંતુ આપણે સમયની પણ જે કટોકટી છે એના લીધે હું જ ડાયરેક્ટ બોલી દઉં છું કે આપણે પાસે અત્યારે આપણા હાથોમાં મોસ્ટલી મોબાઈલ હોય છે અને આપણે એટલા બધા એનાથી યુઝ ટુ હોઈએ છીએ સ્ક્રોલ કરવાથી કે મેસેજ જોઈએ એટલે તરત ફટાફટ અંગૂઠો ઉપરથી નીચે જાય અને આપણે સ્ક્રોલ કરીએ અને આપણને બાઇબલ પણ એ રીતે જ વાંચતા જાણે કે આપણી આદત થઈ ગઈ હોય છે કે ફટાફટ વાંચી લઈએ. સ્પીડ રીડિંગ ટેકનિક્સ આપણને શીખવાડવામાં આવે છે અને મારી પાસે ટાઈમ નથી એવું જ લોકો કહે છે અને બાઇબલને સમજવાને માટે સમય આજે બહુ જ બધા લોકો નથી આપતા. રાઈટ? અને એ આજનો બહુ જ મોટો ચેલેન્જ છે. ત્રીજી બાબત કે ફિલિંગ્સને વધારે ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે અને ફેક્ટ્સને ઓછું, કે જ્યારે આપણે શું ફીલ કરીએ છીએ એ આપણને વધારે ઇમ્પોર્ટન્ટ લાગે છે કે મને આ ગમ્યો આ પેસેજ તો હું આ જ સ્ટડી કરું અને જે મને બહુ ના ગમતો હોય અથવા તો જે મને અઘરો લાગતો હોય એ હું રહેવા દઉં. એટલે બહુ જ બધા લોકો બાઇબલ વાંચે ત્યારે સામ્સ જ વાંચતા હોય અને બીજા પુસ્તકો ના વાંચતા હોય. રાઈટ? એટલે દેટ ઇઝ દે આર સમ ઓફ ધ ચેલેન્જીસ જે આપણે ફેસ કરીએ છીએ. અને પ્રભુ ઈસુએ આ પ્રમાણે કીધું કે શું તમે એ કારણથી ભૂલ નથી કરતા કે તમે ધર્મ લેખો તથા ઈશ્વરનું પરાક્રમ જાણતા નથી? રાઈટ? લોકો ઈશ્વરના વચનો પણ નથી જાણતા અને ઈશ્વરનું પરાક્રમ પણ નથી જાણતા, માટે શું થાય છે તો ભૂલો થાય છે. દે આર ઇન એરર. બરાબર? જ્યારે આપણે ઈશ્વરનું વચન સમજીએ અને એમના પરાક્રમને આપણા જીવનમાં આપણે અનુભવ કરીએ ત્યારે આપણે
ભૂલ નથી કરતા. પરંતુ જો આપણે પ્રભુના વચનોને બાજુ પર રાખીએ અને ઈશ્વરનું પરાક્રમ પણ ના જાણીએ ત્યારે થાય કે જ્યારે આપણે શાસ્ત્રને અથવા તો સ્ક્રિપ્ચર્સને નથી જાણતા અને માટે આપણે એરરમાં અથવા ભૂલમાં પડીએ છીએ. બીજી જે બાબત છે જે પ્રભુ ઈસુએ કીધી કે તેથી જે યોહાન 8:31-32 તમે આ વાંચી હશે કલમ પહેલા કે Jesus was saying to those Jews who had believed him, if you continue in my word, then you are truly disciples of mine and you will know the truth and the truth will make you free. તેથી જે યહૂદીઓ તેમના પર વિશ્વાસ કર્યો હતો તેઓને ઈસુએ કહ્યું, જો તમે મારા વચનમાં રહો તો ખરેખર તમે મારા શિષ્ય છો. જો આપણે ખરેખર શિષ્યો બનવું હોય પ્રભુ ઈસુના તો આપણે ઈશ્વરના વચનોમાં રહેવું એ મસ્ટ છે, એ જરૂરી છે, અનિવાર્ય છે. અને તમે સત્યને જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. ઓકે, તો આપણે ક્વાઇટ ટાઈમ વિશે શીખ્યા હોઈશું કે ક્વાઇટ ટાઈમ શું છે. તો આપણે રોજ સવારે અને અથવા તો જ્યારે પણ આપણને કન્વિનિયન્ટ હોય દિવસના એટલીસ્ટ એક વાર આપણે ઈશ્વરના વચનો વાંચીએ છીએ, પણ એમાં આપણે ઓછો સમય આપીએ છીએ અને એમની ડિટેલ્સમાં નથી જોતા અને એક કે બે મુખ્ય જે થોટ્સ છે આપણે એના ઉપર મનન કરીએ છીએ, પણ એ રેગ્યુલરલી કરીએ છીએ. જ્યારે પર્સનલ બાઇબલ સ્ટડી છે એ એટલું ફ્રિકવન્ટલી નથી આપણે કરતા, કોઈક વાર વન્સ ઇન અ વીક ઓર ઇન 2 weeks જે સિસ્ટમેટિકલી પણ આપણે કરીએ છીએ અને એમાં આપણે ડિટેલમાં સ્ટડી કરીએ છીએ અને એમાંથી આપણને ઘણા બધા વિચારો મળે છે, ઘણી બધી બાબતો શીખવા મળે છે, પણ એમાં વધારે સમયની જરૂર હોય છે. રાઈટ? ઓકે, બાઇબલની જે યુનિકનેસ છે તે આ પ્રમાણે છે કે એક જ બુક નથી પણ એની અંદર 66 બુક્સ છે અને 40 થી વધારે લોકોએ લખી છે અલગ અલગ પુસ્તકો અને એ લોકો અલગ અલગ બેકગ્રાઉન્ડ્સના હતા. કોઈક માછીમાર હતા, કોઈક ઘેટાપાળક હતા, કોઈક ડોક્ટર્સ હતા, કોઈક અલગ અલગ બેકગ્રાઉન્ડ્સના લોકોએ બાઇબલ લખ્યું છે, બરાબર, માનવીઓએ. અને લગભગ 15 સેન્ચુરીઝ એટલે 1500 વર્ષથી વધારે લાગ્યા છે બાઇબલના ફર્સ્ટ બુક અને લાસ્ટ બુકની વચ્ચે લખવા માટે. અને તો પણ એની જે સ્ટોરી છે એ એક જ છે અને there is one author અને એ ઓથર તો ઈશ્વર પોતે છે. તમારામાંથી કોઈક એક જણ આ કલમ વાંચશે અને પછી આપણે આગળ વધીશું. બીજા કોઈની વેઇટ ના કરતા કોઈ પણ જણ અનમ્યુટ કરીને આ વાંચશો સ્ટુડન્ટ્સમાંથી. પ્રથમ તમારે એ જાણવું જોઈએ કે પવિત્ર લેખમાંનું કોઈ પણ ભવિષ્ય વચન મનુષ્ય પ્રેરિત નથી, કેમ કે ભવિષ્ય વચન માણસની ઈચ્છા પ્રમાણે કદી આવ્યું નથી, પણ પવિત્ર આત્માની પ્રેરણાથી માણસો ઈશ્વરના વચન બોલ્યા. રાઈટ. જ્યાં બીજા પિક્ચરમાં ક્લિયરલી લખવામાં આવ્યું છે કે પવિત્ર આત્માએ જેમ માણસોને પ્રેરણા કરી, રાઈટ, તેમ તેઓ ઈશ્વરના વચનો બોલ્યા અને એ રીતે બાઇબલ લખવામાં આવ્યું છે. એટલે એમાં ઈશ્વરના પવિત્ર આત્મા દ્વારા અને માણસો દ્વારા એ બંને રીતે બાઇબલ લખવામાં આવ્યું છે. અને ફક્ત માણસોએ પોતાની મેળે લખ્યું અથવા તો માણસોને સ્વપ્ન આવ્યું અને કશું ઈશ્વરે એમને એવું દૈવી રેવલેશન આપ્યું અને સ્વપ્ન બની ગયું અને લખી દીધું, એવું નથી. જે હિસ્ટ્રી થયું, જે રેવલેશન થયું, એ બધું ઈશ્વરે પ્રેરણા આપી અને માણસોએ લખ્યું. એ રીતે બાઇબલ લખવામાં આવ્યું છે અને માટે તે યુનિક છે. અને સૌથી અમેઝિંગ વસ્તુ એ છે કે બાઇબલની જે આખી સ્ટોરી છે જેનેસિસ થી માંડીને રેવલેશન સુધી, એમાં રેવલેશન હજી થવાનું પૂરી રીતે પૂર્ણ થવાનું બાકી છે. ત્યારે વી આર ઓલ્સો અ પાર્ટ ઓફ દેટ બિગ ગ્રેટ સ્ટોરી ઓફ ગોડ. રાઈટ? ઈશ્વરે આપણને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસીઓ તરીકે એમની મંડળીના ભાગરૂપ કર્યા છે ત્યારે આપણે પણ ઈશ્વરની એ જે મોટી સ્ટોરી છે એના આપણે એક ભાગ છીએ. રાઈટ? સો દેટ મેક્સ અસ ગ્રેટ પીપલ ઇન ગોડ્સ આઈઝ. આપણે પ્રભુની નજરમાં ખૂબ જ પ્રેશિયસ અને મૂલ્યવાન લોકો છીએ. ઓકે, હવે બાઇબલના જે અલગ અલગ લિટરરી ફોર્મ્સ છે, જે જોનરીસ છે એ આ પ્રમાણે છે: નરેટિવ અથવા હિસ્ટ્રી, જેને આપણે કથન અને ઇતિહાસ કહી શકીએ, એ એક પ્રકાર છે. બીજું છે ડિસ્કોર્સ, આર્ગ્યુમેન્ટ ઓર ટીચિંગ, એટલે પ્રવચન, દલીલ, અધ્યાપન.
અમુક પાર્ટ બાઇબલનો પોએટ્રી છે એટલે કવિતા, અમુક પાર્ટ વિઝડમ છે જ્ઞાન, અમુક પાર્ટ પ્રોફેસી છે જેમ એટલે ભવિષ્યવાણી. આ લિટરરી ફોર્મ્સ છે અને આ એક રફ ડિવિઝન છે. લોમાં પહેલા 5 પુસ્તકો, પછીના હિસ્ટ્રી અને અયુબથી માંડીને ગીતોનું ગીત સુધી એ કવિતા છે અને જ્ઞાન છે, અને પછી મેજર અને માઇનર પ્રોફિટ્સ છે. આ ઓલ્ડ ટેસ્ટામેન્ટનું ડિવિઝન છે. અને નવા કરારમાં પહેલા 4 એ સુવાર્તા છે, ત્યાર પછી હિસ્ટ્રી એ એક્ટ્સની પ્રેરિતોના કૃત્યનું પુસ્તક એ ઇતિહાસ છે, અને પાઉલના પત્રો રોમનોને પત્રથી ફિલેમોન સુધીના છે, અને પછી હિબ્રુથી માંડીને યહુદા સુધીના જે પત્રો છે એને જનરલ લેટર્સ કહેવામાં આવે છે, અને ત્યાર પછી પ્રકટીકરણ રેવેલેશન એ પ્રોફેસી એપોકાલિપ્ટિક લિટરેચર તરીકે કહેવામાં આવે છે. આ એક રફ ઓવરવ્યૂ છે અને ડિવિઝન છે. પણ તમે જોઈ શકો છો કે થોડું ઘણું આમાં ઓવરલેપ હોય છે, જેમ કે ગોસ્પેલ્સની અંદર હિસ્ટ્રી પણ છે, અને લેટર્સની અંદર ક્યાંક ક્યાંક પોએટ્રી પણ હશે. અને તમે જો હિસ્ટ્રી ઓલ્ડ ટેસ્ટામેન્ટ તો જુઓ તો લોની અંદર ક્યાંક વચ્ચે તમે પોએટ્રી જોઈ શકશો. પોએટ્રીઝ જે છે એમાં વચ્ચે ક્યાંક તમે હિસ્ટ્રી પણ જોઈ શકશો. ઓકે, એટલે આ મેજર ડિવિઝન્સ છે. ઓકે, આ એક ચાઇનીઝ પ્રોવર્બ છે. ચાઇનાની વસ્તુઓથી લોકો બીવે છે આજકાલ, ઝૂમથી ને બધાથી, પણ આ પ્રોવર્બ છે ખાલી, એટલે બીવાની જરૂર નથી. એમાંથી એક લર્નિંગ છે આપણા માટે કે ગીવ અ મેન અ ફિશ એન્ડ યુ ફીડ હિમ ફોર અ ડે, ટીચ અ મેન ટુ ફિશ એન્ડ યુ ફીડ હિમ ફોર અ લાઈફ ટાઈમ. તમે કોઈક વ્યક્તિને ભૂખ્યો હોય અને તમે એને એક ફિશ પકડીને આપો, એક માછલી, અને પછી એનું પેટ એક દિવસ માટે ભરાશે. પણ જો તમે એને શીખવો કે કેવી રીતે માછલી પકડવાની, તો એ પોતે માટે એ માછલી પકડીને ખાશે. એ જ રીતે આપણે જ્યારે ઈશ્વરના વચનો એ આપણા માટે ખોરાક સમાન છે. બરાબર, બાઇબલમાં લખ્યું છે તેમ માણસ એકલી રોટલીથી જીવતું નથી, પણ ઈશ્વરના મુખમાંથી નીકળતા દરેક શબ્દથી જીવે છે. માટે આપણા માટે ઈશ્વરનું વચન જે છે એ આપણે કોઈક આપણને પીરસે અને કોઈક આપણને ખવડાવે, જે આપણા પાળક સાહેબ આપણા માટે ઈશ્વરના વચનો સંદેશા તરીકે લાવતા હોય છે, એ અઠવાડિયામાં એકવાર હોય છે. પરંતુ જો આપણે પોતે ઈશ્વરના વચનોને વ્યવસ્થિત રીતે સમજતા શીખીએ તો આપણે પોતાના માટે એ નરિશમેન્ટ આપણે પ્રાપ્ત કરી શકીશું, અને એ આપણા માટે એક લાઈફ ટાઈમ લર્નિંગ રહેશે. અને મારી એ જ અપેક્ષા છે કે આ બંને દિવસોમાં આપણે એ જે લાઈફ ટાઈમ લર્નિંગ છે કે કેવી રીતે આપણે પોતાના માટે ઈશ્વરના વચનો શીખી શકીએ એ આપણે સમજી શકીશું. આ આપણે જાણીએ છીએ એ પ્રમાણે પહેલા ઇન્ડક્ટિવ બાઇબલ સ્ટડીના 3 પગથિયા છે. એનું પહેલું પગથિયું છે ઓબ્ઝર્વેશન, એટલે અવલોકન, જેમાં આપણે ટેક્સ્ટને ફક્ત જોઈએ છીએ, ઓબ્ઝર્વ કરીએ છીએ કે વોટ ઇઝ ધ ટેક્સ્ટ એકચ્યુઅલી સેઇંગ, કે બાઇબલમાં ફેક્ટ્સ જે લખ્યા છે અથવા તો જે આપણને દેખાય છે લખેલું એ એકચ્યુઅલી શું લખ્યું છે. બીજો જે સ્ટેપ છે એ છે અર્થઘટન, એટલે ઇન્ટરપ્રિટેશન, કે એનો મિનિંગ શું છે. જે આપણે લખેલું વાંચીએ છીએ એનો મિનિંગ ત્યાં નથી લખ્યો, તો એ મિનિંગ આપણે સમજવાનો હોય છે, શોધવાનો હોય છે. અને ત્રીજો જે સ્ટેપ છે એ છે લાગુકરણ, કે આપણા જીવનમાં એ આપણે કેવી રીતે લાગુ કરી શકીએ છીએ અને એપ્લાય કરી શકીએ છીએ, અને આપણા જીવનમાં એના દ્વારા આપણે કયા ફેરફારો લાવવા જોઈએ, એ જે અન્ડરસ્ટેન્ડિંગ આપણે પોતાનામાં, એટલે આપણે એને સમજીએ છીએ, તો આપણે આ 3 સ્ટેપ્સ દ્વારા બાઇબલનો અભ્યાસ કરી શકીએ છીએ. એને શોર્ટમાં તમે OIA તરીકે યાદ રાખી શકો છો, ઓબ્ઝર્વેશન, ઇન્ટરપ્રિટેશન, એપ્લિકેશન. અને આજે આપણે ફર્સ્ટ સ્ટેપ જ ખાલી જોઈશું, ઓબ્ઝર્વેશન, અને કાલે બીજા 2 જોઈશું. અને ક્વોલિફિકેશન્સ જે આપણે બાઇબલનો અભ્યાસ કરવાને માટે જરૂરી છે, આ રેફરન્સીસ તમે નોટ ડાઉન કરી શકો છો તમારા નોટ્સમાં. અત્યારે આપણે બધા જોઈશું નહીં, પણ નવું હૃદય જે તારણ પામેલા હોવા જોઈએ આપણે, તો આપણે બાઇબલ સમજી શકીએ. અને આપણે નમ્ર હોવા જોઈએ અને ઈશ્વરનો ડર રાખવો જોઈએ, તો જ આપણે પ્રભુના વચનોમાંથી જે સિક્રેટ્સ છે એ સમજી શકીશું. ત્રીજી બાબત કે આપણને ભૂખ હોવી જોઈએ કે પ્રભુ મને તમે શીખવો. અને જે સામ 42 ને 1 જે કલમ છે કે એઝ ધ ડિયર પેન્ટ્સ ફોર ધ સ્ટ્રીમ્સ ઓફ વોટર, સો માય સોલ પેન્ટ્સ ફોર યુ ઓ ગોડ. આપણામાં એ જે તરસ હોય છે ઈશ્વરના વચનો માટે, જે ભૂખ હોય છે, તો એ પ્રમાણે ઈશ્વર આપણને સંતોષશે.
માટે આપણે ભૂખ્યા હૃદય સાથે પ્રભુના વચનો પાસે આવવું જોઈએ કે પ્રભુ તમે મને ભૂખ લાગી છે તમારા વચનોની, યુ સેટિસ્ફાય માય હંગર. અને પછી આપણે ટીચેબલ હોવા જોઈએ, શીખવાને માટે તૈયાર, અને કંઈ ચેન્જ આપણામાં જરૂરી હોય તો એ લાવવાને માટે તૈયાર. રાઈટ, જો આ બધી બાબતો હશે તો જ આપણે બાઇબલ અભ્યાસ કરી શકીએ. અને ગીત કરતા આ પ્રમાણે કીધું છે કે ઓપન માય આઈઝ ધેટ આઈ મે સી ધ વન્ડરફુલ થિંગ્સ ઇન યોર લો. ઈશ્વરના વચનોમાંથી આપણે ફક્ત આપણા આંખોથી જોઈ શકીએ છીએ એવું નહીં, પણ આપણા હૃદયની જે આંખો છે એ પ્રભુ ખોલે તો જ આપણે એમાં સમજી શકીએ છીએ. ઓકે, આ ઓબ્ઝર્વેશનના જે પગથિયા માટે 7 ફેક્ટ ફાઇન્ડિંગ ક્વેશ્ચન્સ હોય છે, તો આ કયા હશે તમે કહી શકો? 7 ક્વેશ્ચન્સ નું લિસ્ટ છે. સોરી, આમાં 8 છે, છેલ્લે મેં એક બીજો એડ કર્યો છે. કયા કયા ક્વેશ્ચન્સ આપણે પૂછી શકીએ જેના દ્વારા જે ફેક્ટ્સ છે એ આપણે શોધી શકીએ? કોઈ પણ બાઇબલનો પેસેજ હોય તો એને સમજવાને માટે આપણે એને ક્વેશ્ચન્સ પૂછવાના હોય, તો કયા ક્વેશ્ચન્સ હોઈ શકે? જનરલી WWW થી સ્ટાર્ટ થાય એ કયા ક્વેશ્ચન્સ હોય? તમે ઝડપથી આન્સર આપશો તો સારું, કેમ કે આપણે એકચ્યુઅલી ઓબ્ઝર્વ કરવાના છે એટલીસ્ટ 2 પેસેજીસ. ઓકે, what, who, when, how, where. રાઈટ, વોટ, હુ, વેન, વેર, હાઉ અને સો. ઓકે, રાઈટ. તો હુ આપણે કોઈ પણ ઓર્ડરમાં તે પૂછી શકીએ. ઓર્ડર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, પણ આપણે જે પણ પેસેજ આપણે જોઈએ, કદાચ બધા જ ક્વેશ્ચન્સ બધા જ પેસેજીસમાં એના આન્સર્સ ના હોય, પણ જે ઓબ્વિયસ હોય આપણે કોમન સેન્સથી સમજી શકીએ કે જે ફકરો આપણે સ્ટડી કરીએ એને આપણે ક્વેશ્ચન્સ પૂછીએ. તો કયા ક્વેશ્ચન્સ આપણે પૂછીએ? હવે આપણે ફર્સ્ટ પાર્ટ જે જોઈશું, આપણે જે ટાઈપ્સ ઓફ લિટરરી ફોર્મ્સ જોયા બાઇબલના, નરેટિવ અને હિસ્ટ્રી, એ આજે આપણે ફર્સ્ટ પાર્ટમાં જોઈશું. સેકન્ડ પાર્ટમાં ડિસ્કોર્સ, આર્ગ્યુમેન્ટ અને ટીચિંગ, થર્ડ પાર્ટમાં પોએટ્રી. રાઈટ, મારી ઈચ્છા છે કે આ ત્રણેયના આપણે એક એક્ઝામ્પલ આજે જોઈએ. તો ફર્સ્ટ પાર્ટ જે છે નરેટિવ અને હિસ્ટ્રી, એના માટે આપણે એ ક્વેશ્ચન્સ પૂછવાના છે. પછી આપણે ડિસ્કોર્સ, ટીચિંગ, આર્ગ્યુમેન્ટ અને પછી પોએટ્રી પર આવીશું. ઓકે, એટલે જ્યારે આપણે આ નરેશન અથવા તો ઇતિહાસ અથવા કથન જે પેસેજીસમાં હોય છે, દાખલા તરીકે સુવાર્તામાં જે પ્રભુ ઈસુના મિરેકલ્સ છે, ચમત્કારો, એને આપણે સ્ટડી કરવા હોય, અથવા તો ઉત્પત્તિના પુસ્તકનો જો તમે અભ્યાસ કરતા હોવ કે પ્રેરિતોના કૃત્યોનો અભ્યાસ કરતા હોવ, એ હિસ્ટ્રી છે, બરાબર, ઇતિહાસ છે અથવા તો નરેશન છે. તો એને અભ્યાસ કરવાને માટે તમે કયા પ્રશ્ન પૂછશો? આ છે હુ. હુ આર ધ કી પીપલ, કોણ કોણ વ્યક્તિઓ છે, આપણે એમના વિશે શું જાણી શકીએ છીએ, એ પેસેજમાં એમના વિશે કઈ બાબતો લખી છે. અને હુ ઇઝ ધ ફોકસ ઓફ અટેન્શન, ધ્યાન કોના પર કેન્દ્રિત થાય છે એ ફકરા દ્વારા. બીજું કે વેર આર ધે, જગ્યાનું નામ શું આપ્યું છે ત્યાં, તો એ આપણે નોંધીએ. પછી વાય આર ધે ધેર, અને જો ઇમોશનલ અથવા તો સાયકોલોજીકલ ક્લાઇમેટ ત્યાં બતાવ્યો હોય કે લોકો બી ગયા કે આશ્ચર્ય પામ્યા, તો એ ઇમોશનલ ક્લાઇમેટ બી આપણે લખી શકીએ. એ નોટ્સ આપણે આઈબીએસ કરતી વખતે બહુ જરૂરી છે કે આપણે ફક્ત વાંચીએ એટલું જ નહીં, પણ આપણે એ નોંધ કરવાની છે, નોટ્સ બનાવવાની છે, તો આપણે એને સ્ટડી સારી રીતે કરી શકીએ. માટે આપણે જ્યારે સ્ટડી કરીએ કોઈ પણ પેસેજ, તો આપણે આ બધા ક્વેશ્ચન્સ પૂછીએ અને એના આન્સર્સને આપણે નોટ ડાઉન કરવાના છે એ પેસેજમાંથી શોધીને. રાઈટ, પછી વેન, કે આ જે ઘટના બની છે એ ક્યારે બની છે, જો એનો ટાઈમ સ્પેસિફિકલી આપ્યો છે કે નહીં, એની પહેલા કે એના પછીના જે ઇવેન્ટ્સ છે એના માટે બિફોર કે આફ્ટરના જેવા વર્ડ્સ યુઝ કર્યા છે કે નહીં. અને વોટ ઇઝ ધ સેન્ટ્રલ ઇવેન્ટ, ત્યાં કોઈ જરૂરિયાત ઊભી થઈ છે કે કશો પ્રોબ્લેમ ઊભો થયો છે, એના સંદર્ભમાં છે, એ એક્ઝેક્ટલી સિચ્યુએશન શું છે અને કયો બનાવ બને છે એ આપણે ઓબ્ઝર્વ કરીએ.
પછી why does it happen, are the reasons stated or implied, કે એ જે બને છે એની પાછળ શું કારણો છે, અને how is it described, કેવી રીતે એને દર્શાવવામાં આવ્યું છે, લોકો શું બોલે છે, શું કહે છે, અને એમના કેરેક્ટર વિશે અને એમના જે મોટિવ્સ હોય છે કે કયા ઉદ્દેશ છે એ લોકો ત્યાં કામ કરે છે, બોલે છે, એ જો ઉદ્દેશ્ય એ લોકોના લખવામાં આવ્યા છે કે નહીં, રાઈટ. આ બધા આપણે પ્રશ્ન એ ફેક્ટ્સ શોધવાને માટે પૂછી શકીએ છીએ. અને સો વોટ રિઝલ્ટ્સ ફોલો, એ આખી જે બીના બની, આખો જે એ ઇવેન્ટ બન્યો, તો એનાથી પરિણામ શું આવ્યું, અંત શું આવ્યો, અને હાઉ આર ધ વેરિયસ પીપલ અફેક્ટેડ, લોકોમાં એની અસર શું ઊભી થઈ, રાઈટ. તો આપણે એને આ રીતે સમરાઇઝ કરી શકીએ કે હુ ઇઝ ડુઈંગ વોટ, ટુ હોમ, ઇન વિચ સર્કમસ્ટાન્સીસ એન્ડ વિથ વોટ રિઝલ્ટ્સ, રાઈટ. આ એક રફ ફ્રેમવર્ક છે. જે ક્વેશ્ચન્સ છે એનો તમે જસ્ટ રફ આઈડિયા તમને મળે જેનાથી તમે ફેક્ટ્સ શોધી શકો. આ ગાઈડલાઇન્સ છે, રાઈટ, એ શોધવા માટે કે કયા ફેક્ટ્સ આપેલા છે. બીજી બાબત કે તમે એનું લિટરરી ફોર્મ નોટ ડાઉન, આઈ હોપ તમે નોટ્સ બનાવતા હશો, તો આ બધી જ બાબતો તમે ત્યાં લખજો, ફેક્ટ ફાઇન્ડિંગ ક્વેશ્ચન્સ, અને જે પોઈન્ટ્સ નોટ ડાઉન કરવા જોઈએ એ આ છે કે એનું સાહિત્યિક સ્વરૂપ કયું છે, કે નરેશન, હિસ્ટ્રી, કે આર્ગ્યુમેન્ટ, કે પોએટ્રી, રાઈટ, એ એનું સાહિત્યિક સ્વરૂપ કયું છે. બીજી બાબત જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે રિપીટેડ વર્ડ્સ કયા છે, કયા શબ્દો ત્યાં વારંવાર વપરાય છે. દાખલા તરીકે તમે હિબ્રુઓના પત્રમાં જુઓ, તો હિબ્રુઓના પત્રનો અભ્યાસ કરતા જો તમે 11મા અધ્યાયમાં આવો તો તમારામાંથી કોઈ કહી શકે કે ત્યાં વારંવાર વપરાતો વર્ડ કયો છે. તમે અત્યારે પણ જો બાઇબલ ખોલીને તમે કહી શકો કે હિબ્રુઓના પત્રના 11મા અધ્યાયમાં રિપીટેડ વર્ડ કયો છે. સિમ્પલ ક્વેશ્ચન છે. વિશ્વાસ. યસ, રાઈટ. એમાં પહેલી કલમમાં વિશ્વાસની ડેફિનેશન આપી છે, અને પછી આખા અધ્યાયમાં વિશ્વાસ કરનારા વ્યક્તિઓના એક્ઝામ્પલ્સ આપ્યા છે જૂના કરારના, રાઈટ. તો એ રિપીટેડ વર્ડ્સ જે છે એ બતાવે છે કે એ પેસેજનો થીમ શું છે. ઓકે, અને ત્યાં એ ઇમ્પોર્ટન્સ, એ જે વર્ડ દ્વારા આપણે એ પેસેજમાં કઈ વસ્તુ પર એમ્ફોસિસ મૂકવામાં આવ્યો છે એ જોઈ શકીએ છીએ. બીજી વસ્તુ કે જે શબ્દો સમય બતાવે છે કે કશું તરત જ બન્યું, અથવા તો પહેલા કોઈક આવ્યું પછી કોઈક આવ્યું, પહેલા કોઈકે આવું કર્યું પછી કોઈકે આવું કર્યું, આટલા વાગ્યે થયું, આટલા વાગ્યે આ કામ શરૂ થયું, આટલા વાગ્યે પૂરું થયું, રાઈટ. એ જે ટાઈમના વર્ડ્સ બતાવે છે એ ઇમ્પોર્ટન્ટ હોય છે. લોકેશન વર્ડ્સ, રાઈટ, કે કયા સિટીમાં પ્રભુ ઈસુએ કયો ચમત્કાર કર્યો, અને એ સિટીમાં બીજા કયા ચમત્કાર પહેલા કર્યા હતા, અથવા તો યુસફ કઈ જગ્યાએથી કઈ જગ્યાએ લઈ જવામાં આવ્યો, અને એ ઘણા બધા લોકેશનના વર્ડ્સ જે હોય છે એ નોટ ડાઉન કરવા જોઈએ. અને પછી જ્યારે આપણે એને સેકન્ડ સ્ટેપમાં ઇન્ટરપ્રિટેશનમાં જઈએ ત્યારે આપણે મેપમાંથી એને જોઈ શકીએ છીએ. ત્યાર પછી લિંકિંગ વર્ડ્સ, જોડતા શબ્દો. જો હિબ્રુ 11માં તમે જુઓ કે વિશ્વાસની વાત છે, તો પછી હિબ્રુ 12માં સૌથી પહેલો શબ્દ કયો છે, કહી શકો કોઈ? Hebrews 12:1 first word. Therefore. Yes, તો એ therefore એ લિંકિંગ વર્ડ છે. શું લિંક કરે છે કે આખા 11th ચેપ્ટરમાં જે બધા વિશ્વાસના એક્ઝામ્પલ્સ આપ્યા છે, રાઈટ, હીરોઝ ઓફ ફેથના જે એક્ઝામ્પલ્સ આપ્યા છે, અને એના પછી કહ્યું છે કે આ બધા એક્ઝામ્પલ્સના લીધે therefore, અને ત્યાર પછી શું, we also have a race before us, and they are like the heroes of faith are like clouds around us who are encouraging us that come on, move ahead, right. એ રીતે આપણે એ જે લિંકિંગ વર્ડ્સ હોય છે, જેમ કે therefore, but, and, so, રાઈટ, એ જે લિંકિંગ વર્ડ્સ છે, જોડતા શબ્દો, એને પણ આપણે નોંધવા જોઈએ. અને પ્રભુએ કીધું છે કે એક ડોટ કે ટિટલ પણ પ્રભુના વચનોમાંથી પૂરું થયા વગર રહેશે નહીં. એટલે એક નાનો એન્ડ અથવા તો નાનો બટ એ શબ્દ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે ઈશ્વરના વચનમાં એ નોંધાયેલો છે, રાઈટ. તો આપણે દરેક વસ્તુને, જેમ તમે અત્યારે ગેમમાં નાના નાના 4 ને શોધી કાઢ્યા, અને કેટલું ધ્યાનથી તમે શોધ્યા કે મને તો પહેલા 8 જ ફોર્સ દેખાયા, પછી કોઈક વધારે કહેવા લાગ્યું એટલે વધારે ફોર્સ દેખાવા માંડ્યા, રાઈટ. એટલે એ રીતે જે નાના નાના વર્ડ્સ હોય છે એ પણ આપણે શોધી શકીએ, તો આપણે બાઇબલને સારી રીતે સમજી શકીએ છીએ.
ત્યાર પછી કોન્ટ્રાસ્ટ અને કમ્પેરિઝન્સ હોય છે, બહુ જ ક્લિયરલી અમુક વાર તે આપવામાં આવ્યા હોય છે અને એ આપણે સમજી શકીએ છીએ. એના દ્વારા કંઈક ડીપ ટ્રુથ્સ ત્યાં લખવામાં આવ્યા હોય છે. જેમ કે માથીની સુવાર્તા 5મા અધ્યાયમાં તમે 14 થી 16 કલમ વાંચીને કહી શકો કે કયું કમ્પેરિઝન ત્યાં આપવામાં આવ્યું છે. ત્યાં એવું લખ્યું છે, પ્રભુએ કહ્યું છે કે યુ આર ધ ડેશ, યુ આર ધ ડેશ. કઈ બાબત છે? મેથ્યુ 5:14, 15, 16. યુ આર ધ સોલ્ટ ઓફ ધી અર્થ, યુ આર ધ લાઇટ ઓફ ધ વર્લ્ડ. બરાબર? એટલે ત્યાં એક કમ્પેરિઝન છે. અને એવી રીતે ડિફિકલ્ટ વર્ડ્સ પણ અમુક હોય, જેમ કે સાન્હેડ્રિન. તો સાન્હેડ્રિન કોણ હતા? રાઈટ? અથવા તો રિડેમ્પશન અથવા પ્રોપિટિએશન, અટોનમેન્ટ, એવા કોઈક તમને અઘરા લાગતા શબ્દો હોય, પ્રાયશ્ચિત, રાઈટ? તો એ અપરિચિત અથવા તો મુશ્કેલ શબ્દો એ પણ તમે નોંધી શકો છો. તમે ફિગરેટિવ એક્સપ્રેશન્સ કોઈક ત્યાં હોય, કોઈક સિમ્બલ્સ હોય, એને તમે નોંધી શકો છો. તફાવતો અને સમાનતા કોઈક આપેલા હોય તો એ પણ તમે નોટ ડાઉન કરી શકો છો. તો આ બધા નોટ્સ દ્વારા આપણે શું બતાવવા માંગીએ છીએ, શું કહેવા માંગીએ છીએ કે આ એક બેઝિક સ્ટેપ છે જેમાંથી આપણે જાણે કે એક મેગ્નિફાઈંગ ગ્લાસ લઈને એને શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. ઓકે, સો આપણે આઈ જસ્ટ હોપ કે તમે બધાએ આ બાબતો નોટ ડાઉન કરી હશે. જો તમે ના કરી હોય તો મોડેથી હું આ પીપીટી એ ગ્રુપ પર મોકલીશ. પણ આ જે બધા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે, ફેક્ટ ફાઇન્ડિંગ ક્વેશ્ચન્સ, અને જે નોટ્સ બનાવવાની છે, એના માટે આ હિન્ટ્સ છે કે જે દ્વારા તમે એ પેસેજને સ્ટડી કરશો. અને મારી ઈચ્છા છે કે આપણે આ પેસેજ અત્યારે એક ઓબ્ઝર્વ કરીએ અને મેથ્યુ 14:22 થી 33 આપણે અત્યારે ઓબ્ઝર્વ કરીશું. રાઈટ? સો વી કેન ફાઇન્ડ આઉટ કે ઓબ્ઝર્વેશન એકચ્યુઅલી કેવી રીતે કરાય. પેરેલલ પેસેજીસ આના માર્ક 6માં અને યોહાન 6માં પણ છે, પણ આપણે માર્કથી 14માં 22 થી 33 કલમો વાંચીશું. અહીંયા સ્ક્રીન પર છે, તમારામાંથી કોઈક પણ એક જણ ઝડપથી વાંચશો. અને તરત તેણે શિષ્યોને આગ્રહ કરીને હોડીમાં બેસાડ્યા ને તેઓને પોતાની આગળ સામે પાર મોકલ્યા, એ માટે કે તે પોતે લોકોને વિદાય કરે. અને લોકોને વિદાય કર્યા પછી તે પ્રાર્થના કરવાને પહાડ પર એકાંતે ગયા. અને સાંજ પડી ત્યારે તે હજી એકલા હતા. પણ તે વખતે હોડી સમુદ્ર મધ્યે મોજાઓથી ડામાડોળ થતી હતી, કેમ કે પવન સામો હતો. અને રાતના 4થે પહોરે તે સમુદ્ર પર ચાલતા શિષ્યોની પાસે આવ્યા. અને તેઓએ તેમને સમુદ્ર પર ચાલતા જોયા. ત્યારે તેઓએ ગભરાઈ જઈને કહ્યું, એ તો કોઈ દુષ્ટ આત્મા છે. અને બીકથી તેઓએ બૂમ પાડી. પણ તરત ઈસુએ તેઓને કહ્યું, હિંમત રાખો, એ તો હું છું, બીઓ નહીં. ત્યારે પિત્તરે તેમને ઉત્તર આપ્યો, પ્રભુ, એ જો તમે જ હો તો મને આજ્ઞા આપો કે હું પાણી પર ચાલીને તમારી પાસે આવું. અને તેમણે કહ્યું, આવ. ત્યારે પિત્તર હોડી પરથી ઉતરીને ઈસુ પાસે જવાને પાણી પર ચાલવા લાગ્યો. પણ પવન જોઈને તે બીધો ને ડૂબવા લાગ્યો. તેથી તેણે બૂમ પાડી, ઓ પ્રભુ, મને બચાવો. અને ઈસુએ હાથ લાંબો કરીને તેને પકડી લીધો ને તેને કહે છે, અરે અલ્પવિશ્વાસી, તે સંદેહ કેમ આણ્યો? અને તેઓ હોડીમાં ચડ્યા એટલે પવન બંધ પડ્યો. અને હોડીમાં જેઓ હતા તેઓએ તેમને પગે લાગીને કહ્યું, ખચિત, તમે ઈશ્વરના દીકરા છો. ઓકે, હવે આ પેસેજને આપણે ઓબ્ઝર્વ કરવાના છીએ. એટલે એમાં કયા કયા ફેક્ટ્સ છે એ શોધવાના છે, અને કયા લિંકિંગ વર્ડ્સ છે કે રિપીટેડ વર્ડ્સ છે એ આપણે શોધવાના છીએ. તો હું રિક્વેસ્ટ કરીશ કે તમે બધા જ અનમ્યુટ કરશો તમારા માઇકને અને તમે કહેશો કે જે ફેક્ટ ફાઇન્ડિંગ ક્વેશ્ચન્સ આપણે એમાંથી કયા કયા અહીંયા શોધી શકીએ છીએ, કે આ પેસેજમાં કોણ છે, મેઇન વ્યક્તિઓ કઈ કઈ દેખાય છે.
જેટલું તમે ઝડપથી બોલશો એટલું આપણે ઝડપથી આગળ વધી શકીશું. સો પ્લીઝ કોઈની બીજાની વેટ કરતા નહીં, તમે પોતે જ અનમ્યુટ કરીને બોલજો. કોણ કોણ છે આમાં? શિષ્યો, ઈસુ ખ્રિસ્ત, યસ, ઓકે. પછી બીજી કઈ બાબત આપણે શોધી શકીએ? કઈ જગ્યાએ છે એ લોકો? પ્રભુ ઈસુ કઈ જગ્યાએ છે? શિષ્યો કઈ જગ્યાએ છે? યસ. પછી ઇવેન્ટ, વોટ ઇઝ ધ મેઇન ઇવેન્ટ? શું બને છે પહેલા હાફમાં? 22 થી 27 કલમમાં શું બને છે? મેઇન ઇવેન્ટ કયો છે? સેન્ટ્રલ ઇવેન્ટ? પ્રભુ ઈસુ પાણી પર ચાલે છે. યસ, પ્રભુ ઈસુ પાણી પર ચાલે છે અને શિષ્યોની પાસે આવે છે, રાઈટ. અને પછી શિષ્યોને શું રિસ્પોન્સ હોય છે? તરત એ લોકો વેલકમ કરે છે કે આવો આવો પ્રભુ ઈસુ આવી જાઓ? પહેલા શિષ્યો ડરી જાય છે. યસ. અને શું લાગે છે એમને? કોઈ દુષ્ટ આત્મા છે. અને બીકથી તેઓએ બૂમ પાડી, રાઈટ. એટલે આપણે આ જયારે વાંચીએ ત્યારે આપણે એ ઇમેજિન કરવું જોઈએ, રાઈટ, કે પાણી પર એ લોકો કોઈકને ચાલતા જુએ છે તો એ લોકોને લાગે છે કે આ તો ભૂત હશે, દુષ્ટ આત્મા હશે, અને એ લોકો બીવા માંડે છે અને બૂમો પાડવા માંડે છે. તો જસ્ટ ઇમેજિન કરો તમે સીન કે એ જે પાણી, જે સમુદ્રની મધ્યે પાણી આખું ડામાડોળ થતું હતું મોજાઓથી, એ લોકોની હોડી આખી ડામાડોળ થતી હતી અને એમના એ લોકો ઓલરેડી તકલીફમાં હશે, બીતા હશે, અને પછી કોઈકને પાણી પર ચાલતા જોઈએ છે, કેટલા ગભરાઈ ગયા હશે, બૂમો પાડવા માંડ્યા, ઓ બાપરે કોણ આવ્યું, કોણ આવ્યું, શું થયું, રાઈટ. અને ત્યારે પ્રભુ ઈસુ પાસે આવે છે ને એમને કહે છે કે હિંમત રાખો, એ તો હું છું, બીઓ નહીં, રાઈટ. આ કેટલા બધા અશ્યોરિંગ અને કમ્ફર્ટિંગ વર્ડ્સ પ્રભુ ઈસુના છે. તો પછી શું બને છે સેકન્ડ હાફમાં? 28 થી 33 કલમમાં શું ઇવેન્ટ છે, મેઇન ઇવેન્ટ? કઈ પીના બને છે અહીંયા? આમાં બીજા બધા શિષ્યો સાઈડ પર અથવા તો હોડીમાં રહે છે અને એક શિષ્ય છે જે આગળ આવે છે, રાઈટ. એ કોણ છે, શું કરે છે, પછી શું થાય છે? કોઈ પણ એક જણ પોતાના શબ્દોમાં કહેશું. પિત્તર પાણી પર ચાલવા માટે ઈશ્વરને પૂછે છે ઈસુને કે અગર તું એ હોય તો તું ઈસુ જ છે તો પછી હું પાણી પર ચાલું. પછી એ ચાલે છે પણ હવાને લીધે એ થોડો ડરી જાય છે તો ડગમગી જાય છે. અને પછી ઈશ્વર એનો હાથ પકડે છે અને એ લોકો પછી હોળીમાં પગે લાગે છે બધા શિષ્યો અને પછી કહે છે કે ખજી તમે ઈશ્વરના દીકરા છો. યસ, રાઈટ, વેરી ગુડ, રાઈટ. તો આ જે છે એ આપણે ફેક્ટ્સ આપણે શોધીએ છીએ આમાંથી, રાઈટ, કે કોણ કોણ છે, કઈ જગ્યાએ છે, શું કરે છે અને કયા સમયે થાય છે, રાઈટ. તો સમય અહીંયા લખવામાં આવ્યો છે. સમય બતાવતા શબ્દો કયા કયા છે, કોઈ કહી શકે? રાતના ચોથા પહેર એવું કે છે. યસ, રાતનો ચોથો પહોર. એ કયો હોય? તો આપણે જો સ્ટડી કરીએ તો જ્યારે સાંજ પડે ત્યારે સાંજના 6 વાગ્યાથી રાતના 9 વાગ્યાને પહેલો પહોર કહેવાય અને એ રીતે રાતના 3 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી એ ચોથો પહોર કહેવાતો હતો. એટલે લગભગ
3 AM થી 6 AM ની વચ્ચે આ બને છે. ઓકે, અને બીજા જે શબ્દો છે કે તે વખતે અથવા તો તરત અથવા તો સાંજ પડી અને એવા વર્ડ્સ એ આપણને સમય બતાવે છે કે શેના પછી થયો. હવે આ પેસેજ જો તમે બાઇબલમાં જુઓ તો 21મી કલમ સુધીમાં આ જે ફકરો છે, જો તમે એ ચેપ્ટર આખો વાંચો તો પ્રભુ ઈસુએ એની પહેલા શું બન્યું એ જોઈએ. એની પહેલા યોહાન બાપ્તિસ્માને મારી નાખવામાં આવ્યો હતો, એને બિહેડ કરવામાં આવ્યો હતો, અને ત્યાર પછી પ્રભુ ઈસુ એકાંતમાં ગયા, પણ ત્યાં પણ ભીડ એમની પાસે આવી અને ત્યાં 3 દિવસ સુધી એ લોકો પ્રભુ ઈસુની સાથે હતા, ક્રાઉડ આખું ભીડ, અને પછી 5000 પુરુષોને તથા સ્ત્રીઓને બાળકોને પ્રભુ ઈસુએ 5 રોટલી ને 2 માછલીથી જમાડ્યા. એ જે આખી બીના છે ત્યાં લખવામાં આવી છે અને ત્યાર પછી આ બને છે. ઓકે, એટલે એ બધું જે ઇન્સિડન્ટ્સ છે એને આપણે પછીથી સમજવાનો, ઇન્ટરપ્રિટ કરવાનો ટ્રાય કરીશું, એ કાલે આપણે જોઈશું. પણ આજે આપણે જે ફેક્ટ ફાઇન્ડિંગ ક્વેશ્ચન્સ છે અને જે નોટ કરવાની બાબતો છે, રાઈટ, કે આપણે હુ, વોટ, વેન, વેર, હાઉ, બરાબર, એ બધા જે ક્વેશ્ચન્સ છે, અને સો વોટ વોઝ ધ રિઝલ્ટ, કે એના કારણે શું પરિણામ આવ્યું. આ જે આખો ઇન્સિડન્ટ બન્યો કે પ્રભુ ઈસુ પાણી પર ચાલ્યા, પછી પિત્તર પાણી પર ચાલ્યો, એના લીધે પરિણામ શું આવ્યું? તો પ્રભુ ઈસુને લોકો, એમના શિષ્યો ઓળખી શક્યા, રાઈટ, અને એ લોકોએ એમના પગે લાગીને કીધું કે ખચિત તમે ઈશ્વરના દીકરા છો, રાઈટ. એ રિઝલ્ટ છે, રાઈટ. એટલે આપણે આ જે ઓબ્ઝર્વ કર્યા આ ફેક્ટ્સ, બરાબર, અને એમાં જે લિંકિંગ વર્ડ્સ છે, જેમ કે 27મી કલમમાં લખ્યું છે પહેલા કે પણ, બરાબર, પછી 30મી કલમમાં લખ્યું છે પણ. ઓકે, એ લિંકિંગ વર્ડ્સને આપણે નોટ ડાઉન કરવા જોઈએ. 24મી કલમમાં પણ લખ્યું છે પણ. ઓકે, અને 22મી કલમ અને 23મી કલમ અનેથી સ્ટાર્ટ થાય છે. 26મી કલમ પણ, 31મી કલમ, 32મી કલમ, રાઈટ, 33મી કલમ. એટલે એ અને વર્ડ પણ લિંકિંગ વર્ડ્સ છે. ઓકે, પછી ઇમોશનલ ક્લાઇમેટ કેવું હોય છે, એ લોકો બી જાય છે, રાઈટ. 26મી કલમમાં લખ્યું છે કે બીકથી તેઓએ બૂમ પાડી. પછી ફરીથી એ બીકની વાત આવે છે. ક્યાં આવે છે બીકની વાત? કે 30મી કલમ, પણ પવન જોઈને તે બીધો, રાઈટ. તો અહીંયા આ બંને રિપીટેડ વર્ડ છે કે બીક લાગી શિષ્યોને, અને ત્યાર પછી પિત્તરને પણ બીક લાગી. તો શેનાથી બીક લાગી? તમે કહી શકો છો શેની બીક લાગી એ લોકોને? ઈસુ ખ્રિસ્ત જે પાણી પર ચાલતા હતા, તેમને પાણીમાં જોઈને એકદમથી તેમને બીક લાગી કે આ બહુ જ અનયુઝ્યુઅલ હતું કે કોઈ પાણી પર કેવી રીતે ચાલી શકે. રાઈટ. અને ત્યાર પછી પિત્તરને શેની લોકો બીક? શ્યોર નતા કે આ ઈસુ ખ્રિસ્ત જ છે ઓર કોઈ દુષ્ટાત્મા. યસ, રાઈટ. અને પછી બીજી વાર જે બીકની વાત છે એ શેની બીક હોય છે? 30મી કલમમાં હવાથી બીક લાગી કે હવા સખત હતી ને એવું લાગ્યું કે હું પડી જઈશ, તો એમ કરીને એકચ્યુઅલી પડી ગયો. યસ, અને ડૂબવા લાગ્યો, એના પગ પાણીની અંદર જવા માંડ્યા, રાઈટ. અને તરત જ એને બૂમ પાડી. અને એકચ્યુઅલી જો તમે બીજા વર્ઝન્સ કમ્પેર કરો, જે આપણે કોઈ પણ બાઇબલ અભ્યાસમાં કરવા જોઈએ, એક જ ટ્રાન્સલેશન નહીં પણ ઘણા બધા ટ્રાન્સલેશન્સ આપણે જો જોઈએ તો ત્યાં ઇમિડિયેટલી વર્ડ છે કે તરત જ 31મી કલમમાં અહીંયા લખ્યું છે કે અને ઈસુએ હાથ લાંબો કરીને તેને પકડી લીધો. અમુક વર્ઝન્સમાં લખ્યું છે કે તરત જ ઈસુએ હાથ લાંબો કરીને તેને પકડી લીધો, રાઈટ. એટલે એ જે અમુક રિપીટેડ વર્ડ્સ છે, રિપીટેડ ફિલિંગ્સ છે, અને જે વારંવાર વપરાતા એવા શબ્દો છે, એને આપણે ખાસ નોંધવા જોઈએ, રાઈટ. તો આ એક પેસેજ છે જેને આપણે ખાલી અત્યારે ઓબ્ઝર્વ કર્યો, અને મારી ઈચ્છા છે કે તમે આ 2 પેસેજીસ, એકચ્યુઅલી 3, રાઈટ, આપણે એક જે જોયો
માંથી 14 થી 33 અને બીજું યોહાન 8 1 થી 12 અથવા તો ઓપ્શનમાં લૂક 19 1 થી 10. તો આના તમે ઓબ્ઝર્વ કરીને તમે તમારા નોટ્સમાં લખો. કેવી રીતે લખવાનું? તો આપણે જે ફેક્ટ ફાઇન્ડિંગ ક્વેશ્ચન્સ જોયા અને નોટ્સના જે પોઈન્ટ્સ જોયા કે આપણે શું ઓબ્ઝર્વ કરીએ છીએ, રાઈટ? આપણે ફક્ત ઓબ્ઝર્વેશન્સ આપણે લખીશું અને આઈ હોપ કે આપણે બધા જેટલા પણ આમાં પાર્ટિસિપેટ કરે છે સ્ટુડન્ટ્સ, આપણે બધા આપણી નોટ્સમાં આ ઓબ્ઝર્વ કરીને આ ફેક્ટ્સ લખીશું કે હું એટલે કોણ કોણ છે આ પેસેજમાં, બીજું વેર એટલે ક્યાં છે, ત્રીજું ક્યારે બને છે, સ્પેસિફિક ટાઈમ, ચોથું સેન્ટ્રલ ઇવેન્ટ વોટ, રાઈટ શું બની રહ્યું છે, મુખ્ય ઘટના કઈ છે, પાંચમી બાબત કે વાય, જો પેસેજમાંથી સમજ પડતી હોય કે શા માટે આ બની રહ્યું છે તો એ, પછી હાઉ કેવી રીતે ડિસ્ક્રાઇબ કર્યું છે અને કેવી રીતે દર્શાવવામાં આવ્યું છે, ઓકે, અને એમના કેરેક્ટર અથવા તો એમના મોટિવ્સ વિશે અથવા તો એમના ડાયલોગથી એમના વિશે આપણે શું વધારે જાણી શકીએ છીએ. પછી સાતમી બાબત કે સો વોટ એટલે એનાથી શું પરિણામ આવે છે, શું રિઝલ્ટ આવે છે અને એની ઇફેક્ટ શું થાય છે, ઓકે. તો આટલા ફેક્ટ્સ આપણે આ પેસેજમાંથી નોટ ડાઉન કરીશું. કયા પેસેજમાંથી? એક આપણે જે જોયો માંથી 14 માંથી એ અને બીજા બે ઓપ્શન્સ મેં આપ્યા, એમાંથી કોઈ પણ એક ઓપ્શનનું તમે કરી શકો છો. જો તમારે બેવ કરવા હોય એટલે ટોટલ 3 તો પણ તમે તે કરી શકો છો. અને આપણે આ બધા નોટ્સ બીજી પણ બનાવીશું. લિટરરી ફોર્મ કયું છે? આમાં આપણે જોયું કે આ નરેશન છે એટલે એક ઘટના છે અને સેકન્ડ કે રિપીટેડ વર્ડ્સ કયા છે, રાઈટ? આના માટે તમારે લિટરલી મેગ્નિફાઇંગ ગ્લાસને લઈને સ્ટડી કરતા હોય એ રીતે તમે રિપીટેડ વર્ડ્સને સ્ટડી કરજો. ટાઈમ વર્ડ્સ એ મેં તમને એક બતાવ્યું ફર્સ્ટ વાળામાં. લોકેશન વર્ડ્સ કે કયો સ્થળ છે એ બતાવે છે અને જોડતા શબ્દો કયા છે, લિંકિંગ વર્ડ્સ, રાઈટ? આ બધા તમે નોટ કરજો. જો તમને ક્યાંય કોન્ટ્રાસ્ટ દેખાય, કોઈ કમ્પેરિઝન દેખાય, રાઈટ, કોઈ વિરોધાભાસ કે તુલના દેખાય અને જો તમને કોઈ અપરિચિત કે અઘરા શબ્દો લાગે, કોઈ પ્રતિકાત્મક અભિવ્યક્તિઓ હોય, રાઈટ, કોઈ એક્ઝામ્પલ્સ હોય અને કોઈ તફાવતો ને સમાનતા હોય, રાઈટ, આ બધી બાબતો જો તમને દેખાય તો તમે નોંધી શકો છો અને જો ના દેખાય તો તમે ઇટ્સ ઓકે, નોટ નેસેસરી કે બધા જ દેખાશે, ઓકે. તો આ જે પેસેજીસ છે એ તમે નોટ ડાઉન કરજો. આ પેરેલલ પેસેજીસ છે, આ માંથી 14 જે છે એ જ બાબત માર્ક 6 અને યોહાન 6 પણ લખવામાં આવી છે. ડિફરન્સ એ છે કે પિત્તરની વાત ફક્ત માથીએ નોંધી છે, માર્ક અને યોહાને નથી નોંધી. માટે આપણે મેથ્યુ 14 ને આપણે સ્ટીક કરીશું અને માંથી 14 22 થી 33 નું તમે ઓબ્ઝર્વેશન નોટ્સ બનાવશો અને સેકન્ડ જે છે એ ઓબ્ઝર્વેશન નોટ્સ તમે જે આ પેસેજ ને બે આપ્યા એમાંથી એટલીસ્ટ એક તમે પોતે ઓબ્ઝર્વેશન નોટ્સ બનાવશો એવું હું એક્સપેક્ટ કરું છું. યોહાન 8 1 થી 12 અથવા તો લૂક 19 1 થી 10, ઓકે. આ બધે પેસેજીસ માંથી તમે એટલીસ્ટ એક લઈને તમે પોતે આ ફેક્ટ ફાઇન્ડિંગ ક્વેશ્ચન્સ અને નોટ્સ એ તમે લખશો અને